જય પરમેશ્વર, જય રામાધણી. આજે તમે મારા ઘેર આવ્યા છો, કયા ગામથી આવ્યા છો? ધામણિયાથી. તમારું નામ બોલો. હા, તમારું નામ? બાલકનાથ મહારાજ. બોલો. ધર્મેશભાઈ. બોલો તમારું નામ? બરાબર. આજે રામાપીરની કંઈક પ્રતિષ્ઠાનું તમારે છે, બરાબર, મંદિરનું જીર્ણોદ્ધારનું. તો આજે તમે અમારા ઘેર આવ્યા, બરાબર. અને આજે એના રામાપીરના લીધે આપણે કિતાબની અનોપદાજી મહારાજની પણ ચર્ચા થઈ. તો એવી ચર્ચા કરી કે ભાઈ આજે સંસારમાં જે રોગ બીમારી થઈ રહી તો શાના કારણે થઈ રહી. તો એવું આ અનોપદાજી મહારાજે લખ્યું છે કે ભાઈ આજે સંસારમાં રોગ બીમારી થઈ રહી, બાપના પહેલાં બેટો મરે, ઓરતો કાચી ઉંમરમાં બે ઓલાદ રહી જાય છે. તો શું કારણ છે? તો એનું કારણ છે હિન્દુસ્તાનના શેઠ સોદાગર મહાજન વાણિયા લંકાના ટેટ. એ 84 લાખ કુંડીઓ પર પાપ કરા ત્યારે સંસારનું પૂરું થાય. કોઈ માલિક, કોઈ દેવી દેવતા કોઈનું પૂરું નહીં કરતા. માલિકે બધા જીવાજૂનના, દરેક જીવાજૂન જે 84 લાખ જીવાજૂન આપણે કહીએ છીએ, બધાના તમામ પ્રકારનું સુખ આવ્યું, કોઈ પ્રકારનું કોઈ દુઃખ નહીં આવ્યું. પણ આજે દુઃખ આવી રહ્યું છે એ હિન્દુસ્તાનના શેઠ સોદાગર મહાજન બનિયા બૈમાલ લંકાના ઢેડોના રાક્ષસી પાપથી આવી રહ્યું. તો આ કિતાબ મેં તમને આલી, ચર્ચા કરી, તો તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. તો આ કિતાબને તમારા જોડે રાખજો, જીવના મુઆફિક, અને આને ભણજો અને બીજાને પણ કહેજો કે સંસારમાં કઈ રીતના પૂરું થઈ રહ્યું. બરાબર. જય પરમેશ્વર.